આજે 23 જુલાઈ લોકમાન્ય બાળ ગંગાધર ટિળકજીની જન્મ જયંતિ. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકજીનો જન્મ 23 જુલાઈ 1856માં મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના રત્નાગિરીમાં થયો હતો. ભારતના ઇતિહાસના રૂપેરી પાના પર લોકમાન્ય ટિળકજીનું નામ સોનેરી અક્ષરોથી ચમકે છે. ભારત માતાની ગુલામીની બેડી તોડી નાખવામાં જે સપૂતો આગળ આવ્યા તેમાં લોકમાન્ય ટિળકજીનું નામ મોખરે છે. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકજી એવા અગ્રણીઓમાંના એક છે જેમના વિચારો આધુનિક ભારતના નવનીતતાના યુગને પ્રભાવિત કર્યો. તેમનું વ્યક્તિત્વ, કામ, વિચારો અગાધ સમુદ્ર સમાન છે. તેઓ એક સાથે ઘણી બધી બાબતોમાં વ્યસ્ત હતા, પણ લક્ષ્ય એક જ હતું: સ્વતંત્ર ભારતનું પુનઃનિર્માણ. લોકમાન્ય ટિળકે દેશની આઝાદીનું સુકાન પોતાના હાથમાં લીધું. અંગ્રેજોની સામે તેમણે વિરોધનો વંટોળ ઊભો કર્યો. કેસરી અને મરાઠા નામના 2 અખબાર શરૂ કર્યા. ગણેશોત્સવ અને શિવાજી મહારાજની જયંતિના ઉત્સવોની રાષ્ટ્રીય કક્ષાએ ઉજવણી શરૂ કરી. ઈસવીસન 1917માં બેલાપુરની એક સભામાં તિલકજીએ અમર શબ્દો ઉચ્ચાર્યા: સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે મેળવીને જ હું જંપીશ. પરંતુ સ્વરાજ્યનું એ સોનેરી સ્વપ્ન સાકાર થાય તે પહેલાં જ ઈસવીસન 1920ની ઓગસ્ટે આ મહાન નેતાનું મુંબઈમાં અવસાન થયું. ધન્યવાદ.